માતાજી, જય ગણપતિ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જશે. અમારા બેને જોવાય તૈયાર થઈ જશે. એને જવું છું બહાર કાંઈ જવાય એમ છે નહીં, કેમ કે વરસાદ શરૂ થઈ ગયો છે. જો અત્યારમાં તમને આમાં નહીં બતાવે એટલો બધો, પણ વરસાદ ચાલુ છે. તો આપણે જો નાઈ નહીં થતા, આપણે કાને નહીં જો નવરાવીને તૈયાર કરી દીધો. અને આ આપણું તમને બધાને ખબર જ છે, આપણે જેને આગળનો વિડીયો જોયો છે એને ખબર હશે. માતાજીને દીવો ને એવું કરી નાખ્યું. અને આજે આપણે બહાર જવાનું છે. થંબનેલ જોઈને તમને ખબર પડી જાય કે આપણે શું કર્યું શું નહીં એમ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે ને તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો. અને વિડીયો ગમે ને તો શેર કરતા જજો. આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આજ આખો દિવસ હવે વરસાદ તો ચાલુ થઈ ગયો છે. બહાર જવાય કે ન જવાય તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને ખબર પડશે કે આપણે શું કરશું આજ આખો દિવસ એમ. અને અમારા બેનને જો નીચે જવાનું હતું ને, મારી મૂળ છૂટી ગઈ, પાછી વળી ગઈ. એ શું કહેવાય? ક્યાં જાઉં છું તારે? આવાના કપડાય નથી ફૂંકાતા. કપડાની જો દોરીયું ઘરમાં બાંધી દીધી છે. બે અંદર નાખવાના, પાછા લેવાના. તડકો આવે તો આમ એવું થાય તો ઉપર જવાનું નાખવાનું, તો કાંઈ નહીં. તો સારું હાલો વિડીયોમાં બન્યા રહેજો. પછી પાછા આપણે મળી થશે ને. વાગી ગયા હતા 11:30 ને આપણે બેસી ગયા હતા જોવા જમવાનું બનાવવાનું બધું લઈને. અને અમારા બેન જો અહીંયા આ લઈને બેસી ગયા છે. ચાલો નાસ્તો કરવા, ભૂખ લાગી ગઈ છે ને, પેટમાં ખાડો પૂરવા બેસી ગયા જમવા. આ જમવાનું છે તો આ બનાવવું ઈ કોણ ખાશે? તમારા પપ્પા. તારે હારવાર જેઠાલાલ જોતું જવાનું. જો આને જેઠાલાલ જોતું જવાનું ને પછી ખાવાનું. સારું હાલો કાંઈ નહીં. તો પહેલાં આ તૈયારી કરી નાખી, થોડુંક બનાવવા મળી વહેલા. વરસાદ શરૂ છે અમારે. ચાલો વાગી ગયો તો 1 ને આપણે બેસી ગયા હતા જમવા. અમારા બેન જો બેસી ગયા હતા જમવામાં. જો આજ અમારે કંઈક આવું હતું. દાળ ભાત હતા, બટેટા. અને અમારા બેન આવી ગયા. તમે જય માતાજી, જય દ્વારકાધીશ. હવે અડધું ચાલુ હતું એટલે કારખાને ગયા હતા. કારખાનેથી આવી અને જમવાનું ચાલુ કરી દેવાનું છે. બસ આજ રજા હતી એટલે દાળ ભાત બનાવી નાખ્યા, બરોબર ને? પછી કંઈક બહાર જવાનું છે, પ્રોગ્રામ કરવાનો છે. ક્યાં? તમે કહેવાનું નથી કોઈને. તમે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો એટલે તમને મજા આવશે. કોઈ નથી કહેવાનું નહીં. સારું હાલો તો ક્યાં જવાનું છે ક્યાં નહીં વિડીયો બની રહેજો એટલે ખબર પડી જાય. હાલો તો આપણે જમી લઈએ પેલા, પછી પાછા આપણે મળીએ વિડીયો બનાવી. હાલો આપણે ઘરેથી બહાર નીકળ્યા ને તો આપણે મકાઈ લેવા નથી ને, તો જો આપણે સામેથી મકાઈ લેવા છે ને, આ બે જાય બેસી ગયા હતા. ચાલો હાલો તો હવે જવાનું છે આપણે બહાર. ક્યાં જઈએ ક્યાંની વિડીયો બનાવી દો એટલે ખબર પડી જાય. પછી બહાર જઈને મળશું. જો ભાઈ અમારે સુરતમાં જો આવું હોય, બહાર નીકળો ને એટલે 100 માં આવે ને એટલે આવું કાંઈકનું કાંઈક મળ્યું રહે. આ ગાડીમાં નાખી દેવાનું, તમને હમ દઈ દઈને ઊભા રાખે એમ કે લેતા જાઓ, નાખી દો. જો આવું છે અમારે. કાંઈકનું હોય એટલે બહાર નીકળ્યા તો આપણે ક્યાં આવ્યા હતા બેન? તો આપણે આવી ગયા હતા પીપોદરા માટે. ચાલો અમને દર્શન કરી પાછા આપણે મળીએ. દર્શન કરવાના હતા ને પીપોદરા, તો આપણે દર્શન કરવા આવી જશે. તો મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને અમારા બેન જો અહીંયા રમવાનું કામકાજ શરૂ છે. તો આપણે તો દર્શન કરી લીધા ને હવે અહીંયા ફોટો પાડવાનું છે ને, તો હાલો પહેલાં ફોટો પાડી લઈ. ફોટો પાડીને પછી પાછા આપણે અંદર દર્શન કરવાનું છે. અંદર દર્શન કરી લીધા છે. પછી પાછા મળી હાલો બનાવેલો વિડીયોમાં તો મજા આવે. તો જવાનું તો આપણે ઘરે જઈએ. જો આપણે દર્શન મસ્ત મજાના કરી લીધા. જો આવી રીતે છે પીપોદરા રોડ ઉપર જ મંદિર છે, હાઈવે ઉપર મંદિર છે. જો આપણે દર્શન કરી લીધા હતા. હવે આપણે જઈએ ઘરે, કેમ કે હજી આપણે ઘરે નથી જવાનું. આપણે કામરેજ જવાનું છે. ઉક્તાપોના મેલડીમાં તો ત્યાં જઈને પીપોદરાથી નીકળ્યા તો ડાયરેક્ટ ઉક્તાપોના મેલડીમાં દર્શન કરવાના હતા. તો આપણે આવી જશે મેલડીમાં દર્શન કરવા. હાલો તો તમને પણ બધાને દર્શન કરાવી દો. દર્શન કરવાનું તો મહાદેવના દર્શન કરી દો. બેન છે. હાલો તમે બધા દર્શન કરી લેજો. અને જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. તો આપણે દર્શન કરી લઈએ બધા. જો
તો આપણે દર્શન કરવાનું તો તમે બધા કરી દો દર્શન ને જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં જુઓ મારા બેન પ્રસાદી લેવા ઉભા છે જો એની વાગી ગયા હતા 11 ને આપણે આવી ગયા હતા ઘરે પીપોદરા ગયા હતા આખો વિડીયો જોઈ લેજો આપણે ક્યાં ક્યાં ગયા હતા ખબર પડી જાય તો 11 વાગી જશે ને તો આપણે પૂઈ જવું છે તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક શેર કમેન્ટ કરતા જજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આવો નવો સપોર્ટ કરતા રહેજો કાલ પાછા નવા વિડીયોમાં મળીશું તો આજ માટે બસ એટલું જ છે જય માતાજી જય દ્વારકાધીશ